નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે બધાનું તમારું બધાનું કે CGS માં વેબસાઇટ કઈ રીતે તમારું આઈડી બનાવવું, રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે. તો આપણે સૌથી પહેલા તો વેબસાઇટ ઉપર વ્યાજ આવી હું પહેલેથી તમને બતાવું કે કઈ રીતે કરવાનું છે. સૌથી તો પહેલા GCAS આવી રીતે આમ ટાઈપ કરીને એન્ટર આપી દેશો તો પણ ચાલશે. આ પહેલી વેબસાઇટ ખુલશે GCAS, એની ઉપર ક્લિક કરો. આની આ વસ્તુ મોબાઈલમાં પણ થઈ જાય છે. અહીંયા જો ગુજરાતી અને અંગ્રેજી બે છે, કોઈ પણ ભાષા તમે કરી શકો છો. હવે તમારે ખાસ કરીને અહીંયા જવાનું છે અરજી કરો તેની અંદર, બરોબર. અંગ્રેજીમાં છે, તમારે પહેલી વાર ખુલે તો એપ્લાય નાવ ઉપર કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે પેજ ખુલશે. આની વસ્તુ મોબાઈલમાં પણ થઈ શકશે, બરોબર. બધી માહિતી આવી ગઈ. હવે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, પહેલા તો આની અંદર તો કે 12 પછી ભરવાનું છે તો અંડર ગ્રેજ્યુએટ કોર્સ સિલેક્ટ કરવાનું, બરોબર. અહીંયા તમારું નામ, અહીંયા તમારી જન્મ તારીખ, બરોબર. અને અહીંયા તમારે કેટેગરી, બરોબર. ઓબીસી હે, સીબીસી હે, જનરલ હે, એસસી એસટી, ઈડબ્લ્યુએસ, બરોબર. તે બધું સિલેક્ટ કરો. પછી મેલ ફિમેલ જાતિ અંદર, અને આની અંદર તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને અહીંયા મોબાઈલ નંબર, અને બંનેમાં ઓટીપી આવશે. અને એટલું કરીને આગળનું રજીસ્ટ્રેશન થઈ જશે. એ હું તમને કહું કે આગળ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે. આટલી વસ્તુ થઈ એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. એ તમને કહું કે હાલો જો અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું, સબમિટ આપી દેશો ઓટીપી નાખીને એટલે આવશે. જો અહીંયા જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા. પહેલું નામ, એસએસસી માર્કશીટ એટલે કે ધોરણ 12માં ધોરણની માર્કશીટ હોય તે પ્રમાણે ઉમેદવાર પોતાનું નામ ભરવાનું રહેશે. તમને એમ થાય કે આજે માર્કશીટ તો આવી નથી તો હું કઈ રીતે ભરું નામ, તો આના માટે કાં તો તમે એમ કરી શકો, હોલ ટિકિટમાં જે નામ જે રીતે આપેલું એનું તમારા ઓલામાં આવશે, બરોબર. માર્કશીટમાં ઉમેદવારે તેમની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ એસએસસી કે ધોરણ 10માં ધોરણ ઉલ્લેખ કર્યો હોય તે મુજબ DDMM યર એટલે કે ડેટ મંથ યર ફોર્મેટમાં એટલે કે તારીખ, મહિના અને વર્ષ પ્રમાણે જન્મ તારીખ નોંધાવવાની રહેશે. મોબાઈલ નંબર જે તે દેશના કોડ સાથે 10 અંકનો મોબાઈલ નંબર નોંધાય. દાખલા તરીકે +91 છે તો આપણે ભારતનો છે ને આવી રીતે મોબાઈલ નંબર લખવાનો. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સુલભ હોય અને વપરાશમાં હોય તેવો માન્ય મોબાઈલ નંબર ઉમેદવારે નોંધો, કે મોબાઈલ નંબર ટૂંકમાં ચાલુ હોય, SMS સર્વિસ ને બધું ચાલુ હોય તે બધું. પછી કીધું ઈમેલ આઈડી, ઉમેદવારે માન્ય ઈમેલ આઈડી આપવાનું રહેશે. દાખલા તરીકે અહીં કેમ ABCD લખ્યું પર કોઈ પણ નામ હોઈ શકે. ચકાસણી અને નોંધણીનું અંતિમ સોપાન ફાઇનલ સબમિશન. હવે જો રજીસ્ટ્રેશન, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ. આની અંદર તમારે ત્યારે આવશે ઓટીપી, બરોબર. પછી આગળ ઉમેદવારે આઈડી બનાવવું, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરમાં આવશે પાસવર્ડ, બરોબર. અને ઉમેદવારે રજીસ્ટ્રેશન પછી તરત પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે. બાય ડિફોલ્ટ એનો એ આપેલો જ હોય. રજીસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવાર પોતાનું ખાસ આઈડી વેબસાઇટ પર બનાવવામાં આવશે અને લોગિન કરતી વખતે ઉમેદવાર પોતાની ઓળખ, યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરવો. હવે જો ઓલું નોંધણી તમારે થઈ ગઈ, આખી ઓટીપી ને બધું આવી ગયું. હવે આગળ ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. એટલે કે જે તમારા મોબાઈલમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ આવેલું છે ને, એટલે આ વખતે સાઇન ઇન કરવાનું, બરોબર. ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર નથી કરવાનું. એની અંદર જો ક્વિક રજીસ્ટ્રેશન છે, પ્રોફાઇલ છે, એકેડેમી છે, ચોઇસ છે, ફ્રીઝ છે અને પેમેન્ટ છે. આમાંથી પેમેન્ટ નહીં કરો પણ પ્રોફાઇલ ની બનાવી નાખશો ને તોય હાલશે. આ બે વસ્તુ, બરોબર. હવે આની અંદર યુઝર નેમ તમારો મોબાઈલ નંબર આવેલો હશે, સોરી મોબાઈલમાં તમારો પાસવર્ડ ની મોકલેલો છે એ નાખવાનો છે. અને ફોરગેટ પાસવર્ડ કરીને તમે ચેન્જ પણ કરી શકો છો, કાં તો ભૂલી ગયા હોય ત્યારે. રજીસ્ટ્રેશન, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. લોગિન કર્યા પછી ઉમેદવાર પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે અને એક્સેસ કરી શકશે, બરોબર. કઈ કઈ વસ્તુ જોઈ શકશે તો અહીં કેવી કે ઉમેદવાર રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમ અને યુનિવર્સિટી કોલેજને એટલે હાલ પૂરતું આ એપ્લિકેશન પ્રોફાઇલ 2 જ પેજ ખુલશે, બાકીના લગભગ નથી ખુલતા કેમ કે હજી આવ્યું નથી ને એટલે 12માં રિઝલ્ટ. ઉમેદવાર ઈચ્છે તેટલા પ્રવાહ અભ્યાસક્રમ તથા યુનિવર્સિટી કોલેજ પસંદ કરે. જો આ યુનિવર્સિટી અહીંયા નામ આવશે, બરોબર. તમારે જે રીતે દાખલા તરીકે રાજકોટમાં સૌરાષ્ટ્રનું છે તો યુનિવર્સિટીનું નામ સૌરાષ્ટ્ર, ડિસ્ટ્રિક્ટ અંદર રાજકોટ, કોલેજ ટાઈપ, બરોબર, ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, એવી રીતે સર્ચ રેકોર્ડ કરશો એટલે નામ આવશે. અહીંયા કેમ કીધું છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, નવયુગ સાયન્સ કોલેજ સુરત, બરોબર. પ્રોગ્રામ નેમ બેચલર ઓફ આર્ટ્સ, ડિસ્ટ્રિક્ટ સુરત, ગવર્મેન્ટ. આમાં એડ કર્યું પ્લસ ઉપર કરશો એટલે એડ થઈ જશે, બરોબર. ભક્ત કવિ નરસિંહ મહેતા
એવી રીતે ના તમારે જે પણ કોલેજ તાલુકો જિલ્લો પસંદ કરશો એ પ્રમાણે આવશે. આમાં આ બતાવેલી છે. હવે સિલેક્ટ ચોઈસ તો કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંદર યુનિવર્સિટી છે તો એની અંદર સેટ પીટી આર્ટ સાયન્સ કોલેજ છે. તમે સિલેક્ટ કર્યું તો એ ને કાઢવું હોય તો રિમૂવ ઉપર ક્લિક કરી નાખશો એટલે વ્યૂ જશે અને અહીંયા સેવ આપી દેવાનો. હવે અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટી કોલેજની પસંદગી પછી ઉમેદવારે હજી ફોર્મ ભરવાનું રહેશે. તો એની અંદર શું છે, જો અહીં કેમ આકાશ લખેલું છે, મોબાઈલ નંબર આપેલો છે તે રીતે, બરોબર. મોબાઈલ નંબર આપેલું છે, આ ડેમો માટે છે એટલે આમાં ફોન કરીને કોઈ પતે ન ખાંડતા, બરોબર. અહીંયા જન્મ તારીખ છે અને અહીંયા ઈમેલ આઈડી આપેલું છે. હવે જો અહીં કીધું ફોટો તમારે અપલોડ કરવાનો છે, કેટેગરી ઓપન કેટેગરી આની અંદર આવશે એસસીબીસી જનરલ ને એવી રીતે, બરાબર. મેલ ફિમેલ સિલેક્ટ કરીને ફોટો ને એ બધું કરવાનું હોય. કઈ પ્રોબ્લેમ હોય તો પપ્પાનું નામ, મધરનું નામ, પછી આ એબીસી આઈડી આધાર કાર્ડ નંબર, એબીસી આઈડી તમારે પછી જે તે સમય રહ્યું કોલેજ તરફથી બનાવવાનું કે છે એબીસી આઈડી બનાવ, બરોબર. એ તમને મળી જશે. પછી અંદર ગ્રેજ્યુએટ કઈ એબીસી આઈડી પણ તમે બનાવીશો યુટ્યુબમાં સર્ચ મારશો તો તમને મળી જશે. તમારું સરનામું લખવાનું છે તે બધું, બરાબર. પિનકોડની સેવા આપી દેવાનું. હવે હજી ફોર્મ ભરતી એ વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું, કઈ બાબત ધ્યાન રાખવું તે કહી દઉં. તો કે ઉમેદવારનું નામ હાયર સેકન્ડરી એક્ઝામ એસએસસી માર્કશીટ પ્રમાણે ધોરણ 12 ની માર્કશીટ મુજબ હોવું જોઈએ. હજી ન આવ્યું તો તમે પછી પણ લખી શકો, કાં તો તમે ઓલું શું કે હોલ ટિકિટમાં જોશો એટલે એ પ્રમાણે આવશે. જન્મ તારીખમાં 10મા ધોરણની માર્કશીટ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ. હવે આગળ કે કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજો પુરાવો ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે. જનરલ કેટેગરીમાં આવતા ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા, એને ઈડબ્લ્યુએસ નો દાખલો હોય તો એસસી માટે અનુસૂચિત જાતિ, એસટી માટે અનુસૂચિત જનજાતિ, ઓબીસી માટે અન્ય પછાત જાતિ, ઓબીસી સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી જનજાતિ અને બિન સૂચિત જનજાતિ. તો આની અંદર એસએસસી છે તો કે અહીંયા જીએસસીબી બોર્ડ જ આવશે. પછી પાસિંગ યર કયા વર્ષમાં પાસ કર્યું છે એ 2024માં, પાસિંગ મંથ, બરોબર, એ આવશે વર્ષ, એટલે કે 3જા મહિનામાં પરીક્ષા તમે દીધી હતી એ તમારે માર્કશીટ અંદર હશે. થિયરી, ઓબ્જેક્ટ માર્ક, બરોબર, ટોટલ માર્ક ને એ બધું લખવાનું છે. એજન્ડા આ બધું અમુક વસ્તુ આ રીતે હાર પૂરતું નહીં ખુલતું, પછી 10માના માર્કશીટ ને એ નાખવાનું છે. જોશો એટલે ખબર પડે. સેવ આપી દો. ભરેલા અરજી ફોર્મનું પુનરાવર્તન એટલે કે આખરી સબમિશન કરતા પહેલા સમગ્ર અરજીપત્ર પર ફરીથી એક નજર નાખવાનું, એટલે કે એકવાર જોઈ લેવું કઈ ભૂલ તો નથી રહી જતી ને તે. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિંક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી, યુનિવર્સિટી કોલેજ પ્રવાહ અને અભ્યાસક્રમની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખત જ એપ્લિકેશન ફીની ચૂકવણી. ભરેલા અરજી ફોર્મને ઉમેદવાર સંબંધિત ઈમેલ આઈડી પર આપમેળે મોકલવામાં આવશે, બરોબર. આવી રીતે એક ઈમેલ આઈડી ઉપર તમારે અંડર ગ્રેજ્યુએટ એપ્લિકેશન નંબર તમારે બતાવશે, બરોબર. અહીંયા નામ તમારું આવશે, અહીંયા જે કઈ ફી 125 અને ઇન્ટરનેટ પેમેન્ટ એ અહીંયા પછી બધું ગૂગલ પે, ફોન પે કોઈ પણ માધ્યમ કાં તો નેટ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. હવે આગળ, બરોબર, એપ્લિકેશન સ્ટેટસ આ ટીક કરીને ફ્રીઝ કરી નાખો, કઈ ભૂલ ન હોય તો પછી એકવાર ચોક કરી નાખું, પેલા ચેક કરી નાખું, પછી ફ્રીઝ કર્યું, પછી આગળનું કઈ નહીં થાય. હવે ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવે તમામ યુનિવર્સિટી કોલેજ સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે. દરેક યુનિવર્સિટી કોલેજમાં ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે અને યુનિવર્સિટી કોલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈમેલ મોકલવા માટે કહેવામાં આવશે. ચાલુ ઈમેલ આઈડી મોકલવું, ગમે ન મોકલવું અને ચેક કરતું રહેવું. મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા ઉમેદવારે દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેશે. યુનિવર્સિટી કોલેજ ઉમેદવારની પુષ્ટિ કરશે તેની નોંધણી પાસવર્ડ રીસેટ કરવો, બદલવો ઉમેદવાર નીચે જણાવ્યા મુજબના સ્ટેપ પછી કોઈ પણ સમય બદલી શકે છે. પાસવર્ડ અંદર તો કાંઈ નહીં, લોગિન ઉપર જાઓ અને ફોરગેટ પાસવર્ડ દાબો, તમારા જન્મ તારીખ અને ઈમેલ આઈડી નાખશો એટલે તમારું થઈ જાય છે. બીજું કે અંતિમ નોંધણી ફાઇનલ સબમિશન પહેલા તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે. હંમેશા અપડેટ વપરાશમાં હોય તેવા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો ભરવાની ખાતરી કરો. આપેલ મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે. કેમ કે મોબાઈલ નંબર દ્વારા કાંઈ ઈમેલ દ્વારા માહિતી મોકલશે એટલે ચાલુ હોય તે જ નાખવા, SMS બરોબર ને. પછી ફોનમાં SMS સર્વિસ બંધ હોય તો કહીશું ઓટીપી નથી આવતો, ન જ આવે. ઉમેદવારે માતા પિતા વાલીઓને સંક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.
લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટી કોલેજમાં સબમિટ કરેલ અરજી ફોર્મમાં શોર્ટલિસ્ટ કરવામાં મદદરૂપ થશે. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી કોલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈમેલ મળ્યા પછી કોલેજની મુલાકાત લેવી. બરાબર, ઈમેલ મળી જાય પછી જે કોલેજ કીધું. બીજું, ઉમેદવાર શારીરિક વિકલાંગ પણ 45% વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. તો મિત્રો આ આખી માહિતી હતી કઈ રીતે ફોર્મ ભરવું. એકદમ ઇઝી છે, તમે આસાનીથી ભરી શકો છો. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. હાલ પૂરતું ખાલી આટલું જ ભરવાનું છે. બરાબર, અહીંયા બધી માહિતી ઓટીપી આવી જાય છે. ઓટીપી નાખી દેશો, સબમિટ થઈ જશે. પછી તમારે ન્યૂ આ આઈડી પાસવર્ડ ની બધું તમારા મોબાઈલમાં આવી જાય છે. બરાબર, યુઝર નેમ પાસવર્ડ એ તમે નાખો. પછી આગળની કાર્યવાહી તમે કરી શકો. ત્યાં એપ્લિકેશન સ્ટેટસ અને પ્રોફાઇલ બે જ વસ્તુ તમે કરી શકશો. એકેડેમિક અને ચોઇસ ફ્રી ને આ 3 વસ્તુ હાલ પૂરતું બંધ હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ, કઈ ન સમજાય તો કોમેન્ટ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણે વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.